બનાસકાંઠાના ડીસા જીઆઈડીસી વિસ્તારમાં ફટાકડાના ગોડાઉનમાં થયેલા ભયંકર બ્લાસ્ટમાં 17 લોકોના મોત થયા છે અને આંકડો હજુ પણ વધી શકે છે. આ ધડાકો એટલો ભયંકર હતો કે અંદર ફસાયેલા લોકોને બહાર જવાનો મોકો પણ ન મળ્યો. એક ધડાકો અને લોકોના ચીથડા ઉડી ગયા. પણ આ નઠારા તંત્રની ઊંઘ કેમ નથી ઉડતી એ પ્રશ્ન છે. આવા જ અમુક પ્રશ્નો સાથે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીનું એક નિવેદન સામે આવ્યું છે. શું છે સમગ્ર મામલો જાણીએ અહેવાલમાં. જય હિન્દ. BSN TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. બનાસકાંઠાના ડીસા જીઆઈડીસી વિસ્તારમાં ફટાકડાના ગોડાઉનમાં થયેલા ભયંકર બ્લાસ્ટના સમાચારે આખા ગુજરાતને હચમચાવી દીધું છે. આ કરુણ અને દુઃખદ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે એટલે કે 1 એપ્રિલ 2025ના રોજ આ ઘટનાની વિગતો સામે આવતા જ લોકોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ દુર્ઘટના માત્ર એક અકસ્માત નથી, પરંતુ તે અનેક પરિવારોના જીવનમાં કાયમ માટે અંધકાર લઈને આવી છે. બનાસકાંઠાના ડીસામાંથી આ ભયાનક ઘટના સામે આવી છે. ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટ થતા અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા છે. પ્રાથમિક માહિતી જે મળી રહી છે એ મુજબ આ આંકડો હજુ પણ વધી શકે છે. આ ગોડાઉનમાં પાણી ગરમ કરવાનું એક બોઇલર હતું, જેના કારણે આ મોટી ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી. આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે અંદર રહેલા તમામ લોકો કાટમાળમાં દટાઈ ગયા હતા. કલેક્ટર મિહિર પટેલના જણાવ્યા અનુસાર આ ગોડાઉન RCC થી બનેલું હતું. આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે સવારે લગભગ 9:30 વાગ્યાની આસપાસ બોઇલર ફાટતા જ આખું RCC નું સ્ટ્રક્ચર તૂટી ગયું. આ ઘટનામાં એક સાથે અનેક લોકો દટાઈ ગયા. આ ગોડાઉન ફટાકડાના ઉત્પાદન અને સંગ્રહ માટે વપરાતું હતું. સવારના સમયે અચાનક એક મોટો ધડાકો થયો અને ત્યારબાદ આગની જ્વાળાઓએ આખા ગોડાઉનને ઘેરી લીધું. ધડાકાની તીવ્રતા એટલી હતી કે આજુબાજુના વિસ્તારોમાં પણ લોકોને તેનો અહેસાસ થયો. આગ એટલી ઝડપથી ફેલાઈ કે ત્યાં કામ કરી રહેલા શ્રમિકોને ભાગવાની કે બચવાની તક પણ ન મળી. ઘટના સ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર ગોડાઉનની અંદર ફટાકડાનો મોટો જથ્થો હતો, જેના કારણે આગ વધુ વિકરાળ બની. આ એટલો મોટો બ્લાસ્ટ હતો કે RCC નું સ્ટ્રક્ચર તૂટ્યા બાદ કોઈને ભાગવાનો કે જીવ બચાવવાનો પણ સમય મળી શક્યો જ ન હોય. આથી મોટી સંખ્યામાં લોકો અંદર ફસાઈ ગયા હતા. આ સાથે અંદરથી લોકોને કાઢવા પણ મુશ્કેલ બની રહ્યા છે. કલેક્ટરે જણાવ્યું કે જેમ જેમ કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે તેમ તેમ મૃતદેહો મળી રહ્યા છે. આ ઘટનામાં બાળકોથી લઈને 17 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. હજુ પણ મોતનો આંકડો વધી શકે તેવી આશંકાઓ સેવાઈ રહી છે. આ ઘટના બાદ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડની ટીમો દ્વારા કાટમાળને હટાવવાની કામગીરી કરી રહી છે. આ દરમિયાન ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ડોક્ટરો દ્વારા તેમનો જીવ બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ કેટલાક ઘાયલોની સ્થિતિ જોતા લોકોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. જે વિગતો મળી રહી છે એ મુજબ જો વાત કરી તો આ ગોડાઉનમાં ફટાકડા બનાવવાની મંજૂરી જ લેવામાં નહોતી આવી. માત્ર ફટાકડાના વેચાણની મંજૂરી હતી. હાલ આ ગોડાઉનનો જે માલિક છે એ ફરાર થઈ ગયો હોવાની વાત પણ સામે આવી છે. ત્યારે મામલે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે વહીવટી તંત્ર સામે ખૂબ આકરું વલણ અપનાવતા અમુક પ્રશ્નો કર્યા હતા. શું કહી રહ્યા છે મનીષ દોશી, સાંભળીએ. ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાની અંદર ફટાકડા બનાવતી ફેક્ટરીની અંદર મોટો વિસ્ફોટ થવાના કારણે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 17 જેટલા માનવ જિંદગી હોમાઈ ગઈ છે. એટલે કે 17 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ફેક્ટરી કઈ રીતે ચાલતી હતી, ફેક્ટરીને લાયસન્સ હતા કે નહીં, અને એની સંપૂર્ણપણે એની ચકાસણી થતી હતી કે નહીં, આવી કોઈ પણ પ્રકારની બાબત હજી સુધી વહીવટી તંત્ર તરફથી આવી નથી. આગ લાગે પછી કૂવો ખોદવામાં પ્રખ્યાત એવા અને કુખ્યાત એવા વહીવટી તંત્ર પાછળથી બધી વાતો કરશે, પણ આ 17 જેટલી માનવ જિંદગી હોમાય અને પછી તંત્ર જાગે, મને એમ લાગે છે કે આનાથી શરમજનક અને બીજી ઘટના હોઈ શકે નહીં. ગુજરાતમાં વારંવાર બનતી દુર્ઘટના, અને એ દુર્ઘટના માટે પાછળથી તપાસ કરે તો એક જ વાત આવે કે ભ્રષ્ટાચાર
અને ભ્રષ્ટાચાર ને ગેરકાયદેસર કામના કારણે આવી રીતે માનવ જિંદગી હોમાઈ રહી છે. એ પછી તક્ષશિલા કાંડ હોય કે વડોદરાનો હરણી બોટ કાંડ હોય કે રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન હોય કે મોરબીનો ઝૂલતા પુલની ઘટના હોય, તમામમાં તંત્રની બેદરકારી, ભ્રષ્ટાચાર, ગેરકાનૂની રીતે મેળવેલા લાયસન્સો, મંજૂરી વગર ચાલતા કામો અને એના કારણે નિર્દોષ માનવ જિંદગી હોમાય. ત્યારે આ ડીસાની ઘટનાએ ફરી એક વખત સાબિત કર્યું કે ગુજરાતની અંદર આવી કેટલી ફેક્ટરીઓ ધમધમે છે. ગુજરાતની અંદર ફેક્ટરીઓમાં થતા વિસ્ફોટના કારણે માનવ જિંદગી હોમાય છે. અનેક જગ્યાએ આપણે ભરૂચ જોયું છે, દહેજ જોયું છે, અંકલેશ્વર જોયું છે, અમદાવાદ જિલ્લામાં જોયું છે, રાજકોટમાં જોયું છે. આ ફેક્ટરી અકસ્માતોની અંદર, ઔદ્યોગિક અકસ્માતોમાં માનવ જિંદગી હોમાય છે અને પૂરતી કામ કરનાર શ્રમિકોની સલામતી સુરક્ષા માટે તંત્ર તરફથી કોઈ વ્યવસ્થા નથી અને માત્ર હપ્તારાજ ચાલે અને દેખાવ પૂરતી તપાસ થાય. આ કઈ પ્રકારનું તંત્ર ગુજરાતમાં ચાલે છે, આ સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ. અને છેલ્લા 5 વર્ષની અંદર ફેક્ટરી અકસ્માતની અંદર માનવ જિંદગી હોમાય છે, તેમાં કયા કારણો હતા અને ભવિષ્યમાં કામ કરનાર શ્રમિકોના મોત ન થાય, આવા અકસ્માતો અટકે, એની માટે સરકાર ખરેખર શું પગલાં લેવા માંગે છે એની પણ ગુજરાતની જનતા જાણવા માંગે છે. આ ફેક્ટરી કેવી રીતે ચાલતી હતી, આ ફેક્ટરી પાસે લાયસન્સ હતું કે કેમ, એ સિવાય તેમણે રાજ્ય સરકાર પાસે પણ જવાબો માંગ્યા હતા કે આ પ્રકારના અકસ્માત અટકાવવા રાજ્ય સરકાર શું પગલાં ભરે છે તે પણ જનતા જાણવા માંગે છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 17 લોકોમાં મોટા ભાગના શ્રમિકો હતા, જેઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે અહીંયા કામ કરતા હતા. આમાંથી કેટલાક યુવાનો હતા જેઓએ હમણાં જ નોકરી શરૂ કરી હતી, તો કેટલાક અનુભવી કામદારો હતા જેઓ વર્ષોથી આ ઉદ્યોગમાં નોકરી કરી રહ્યા હતા. દરેક મૃતકની પાછળ એક પરિવાર છે જે હવે આ દુઃખનો સામનો કરવા માટે મજબૂર બન્યો છે. એક પરિવારે તો પોતાના એકમાત્ર કમાતા સભ્યને ગુમાવ્યો છે, જેના કારણે તેમનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. આ ઘટનાએ સલામતીના ધોરણો અને નિયમોની અવગણનાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. ફટાકડા જેવા જોખમી પદાર્થોના સંગ્રહ અને ઉત્પાદન માટે સખત નિયમો હોવા જોઈએ, પરંતુ આવી ઘટનાઓ બાદ એવું લાગે છે કે નિયમોનું પાલન યોગ્ય રીતે થતું નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે ગોડાઉનમાં અગાઉ પણ નાની મોટી ઘટનાઓ બની હતી, પરંતુ તેની તપાસ કે કાર્યવાહી ન થતા આજે આવું મોટું નુકસાન થયું છે. આ ઘટના એક બોધપાઠ છે કે આપણે સલામતીને ક્યારે હળવાશથી ન લેવી જોઈએ. 17 જિંદગીઓની આ ખોટ માત્ર આંકડો નથી, પરંતુ તેની પાછળ અનેક સપનાઓ, આશાઓ અને પરિવારોનો આધાર છીનવાઈ ગયો છે. આવી દુર્ઘટનાઓ ફરી ન બને એ માટે સખત પગલાં લેવાની જરૂર છે, જેથી ભવિષ્યમાં કોઈ ઘરનો દીવો ન બુજાય. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.